ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ગણિત। ગણિતની અંદર આપણે જોઈ રહ્યા છે પ્રકરણ 10, જેનું નામ છે અમારા અંકો ઉમેરો। એમાં આપણે આગળ જોઈ ગયા હતા કે તમે કેટલું ઝડપથી ઉમેરી શકો। બરાબર, તો અહીંયા આપણે શું કર્યું? સરવાળો કરીને ઝડપીથી ઉમેર્યા। બરાબર, ઝડપથી અહીંયા સંખ્યા ઉમેરીને શું કર્યું? લખ્યું 5 + 5 + 7 બરાબર 17 થયું। બરાબર, કેટલા થયા? 6 + 5 + 4 બરાબર 15 કેટલા થયા? 15 થયા। 8 + 3 8 + 2 બરાબર 13 કેટલા થયા? 13 થયા કે નહીં? બરાબર, પછી અહીંયા સંખ્યા આપણે શું કર્યું? ઉમેરી। અહીંયા જો શું આપે છે કે એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે। ગરોળી શું છે? એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે। તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે। દરેક કાણામાંના જીવડાથી સંખ્યા દર્શાવેલી છે। શું કરેલું છે? સંખ્યા દર્શાવેલી છે। બરાબર, ગરોળી શું કરે છે? એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે। તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે। દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલી છે। તો અહીંયા જુઓ, ગરોળી આપેલી છે। બરાબર, તો આ ગરોળી અહીંયાથી જાય છે 6 ઉપર જશે, 2 ઉપર જશે, કેટલા પર જશે? પહેલા અહીંયા જશે 8 ઉપર જશે, 8 પછી 8 પર બરાબર। તો અહીંયા પહેલા અહીંયા જશે 8 થી 1, 1 થી 9, 9 થી 3, 3 થી 5, 6 અને 2। તો અહીંયા જુઓ સંખ્યા દર્શાવેલી છે। એવી રીતે એ શું કરે છે? ગરોળી જીવડા કાણામાં જે છુપાયેલા છે એ શું કરે છે? ખાઈ જાય છે। ખાઈ જાય છે કે નહીં? ખાઈ જાય છે। બરાબર, પછી અહીંયા જુઓ નીચે શું આપ્યું છે કે ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે। ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે। ચિત્રમાંના વાદળી કાણામાંથી શરૂ કરીને ગરોળી 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે। ગરોળી જે રસ્તો લે છે તે આ છે। પહેલો 8 + 1 + 9 જો શું કરે છે? અહીંયા જે ગરોળી છે એ પહેલાં કઈ જાય છે? 8 નંબર પર। 8 પરથી 1, અહીંયા જો પહેલાં ગરોળી 8 નંબર પર જાય છે, પછી 1 નંબર, પછી 3, 3 પર કે 9 પર? 9 પર બરાબર। 3 કઈ છે? અહીંયા। તો અહીંયા 8, 8 પછી 1 પછી 9, તો કેટલા થાય? સરવાળો કેટલો થાય? કેટલા જીવડા ખાધા એમને? બરાબર, તો 8 + 1 + 9, 8 + 1 + 9 બરાબર 18। કેવી રીતે થાય 18? તો અહીંયા જુઓ
8 વત્તા 1 એટલે 8 ને 1 9. 9ની અંદર 9 ઉમેરો તો કેટલા થશે? 18 થાય છે. ગણી જુઓ. 9, 9થી 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 થઈ ગયા 18. તો અહીંયા જવાબમાં આવ્યા 18. પછી અહીંયા જુઓ, 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? 12 જીવડા, તો 12 જીવડા ખાવા માટે તો અહીંયા જુઓ, પહેલા 6 અને 6 માં 3 ઉમેરો તો કેટલા થાય? 9. 9 થાય. 9 ને અહીંયા કેટલા થશે? 9, 10, 11, 12, 13, 14 વધી જાય છે, બરાબર, એટલે એ નહીં આવે. પછી જુઓ, 2, 3, 3 ને 8 કેટલા થાય? 8, 9, 10, 11 થાય છે, એટલે એ પણ આવશે નહીં. 8, 9, 10, 11 થાય છે. તો જુઓ, કયો રસ્તો પકડશે? 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? તો અહીંયા જુઓ, અહીંયાથી ગરોળી જશે 2 નંબર પર, 2 પછી 1 અને 1 પછી 9. તો અહીંયા લખીએ આપણે કે 2 વત્તા 1 વત્તા 9. તો જુઓ, 2, 2 ને 1 3, 3 થયા. 3ની અંદર 9 ઉમેરો, 3ની અંદર 9, તો 10, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 થઈ ગયા. 2ની અંદર 1 ઉમેરો એટલે 3, 3ની અંદર 9 ઉમેરો એટલે કેટલા થાય? 12. કેટલા? 12 થયા. પછી અહીંયા જુઓ, 20 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? 20 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? તો અહીંયા આપ્યા છે 20, બરાબર. તો અહીંયા આપણે જોઈએ, તો અહીંયા આપ્યું છે 20 જીવડા ખાવાના છે. કેટલા? 20. તો કયો રસ્તો પકડશે? તો 6, 6ની અંદર 3 ઉમેરે તો 9, 9, 9 ને 9 દુ 18, 9, 8, 8 ને 8 માં 3 ઉમેરો, 8, 9, 10, 11, 11 ને 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. હા જુઓ, 20 થાય છે અહીંયા. તો 8 અહીંયા પહેલાં 8 પર જશે, તો અહીંયા 8 લખીએ આપણે. પછી 8 પરથી જશે 9, 3 પર. કેટલા પર? 3 પર. તો અહીંયા 3 લખીએ. અને પછી જશે 9 પર. કેટલા પર? 9 પર. તો અહીંયા લખીએ 9. તો 8, 3, 9. 8 વત્તા 3 વત્તા 9. 8ની અંદર 3 ઉમેરો, 8ની અંદર 3 ઉમેરો, તો 8ની અંદર 3 ઉમેરીએ તો 8, 9, 10, 11, 11 થયા કે નહીં? હવે 11ની અંદર 9 ઉમેરો, 11ની અંદર 9, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 11થી 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 થઈ ગયા. થયા કે નહીં? 8ની અંદર 3 ઉમેર એટલે 11, 11ની અંદર 9 ઉમેર એટલે 20.
આ વખતે ગરોળી જીવડા ખાવા 4 ખાનામાં જાય છે. ઉપર કેટલા ખાનામાં જતી હતી? 3. કેટલા ખાનામાં? 3 ખાનામાં જતી હતી. હવે કેટલા ખાનામાં જાય છે? અહીંયા 4 ખાનામાં. કેટલા ખાનામાં? 4. તો અહીંયા આપે છે કેટલા આપે છે? 18. તો અહીંયા જુઓ 18 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જાય છે? 18 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જાય છે? 4 રસ્તે જાય છે. કેટલા? 4. તો આપણે જોઈએ કે અઢાર એટલે જો 6 + 3 એટલે કેટલા થયા? 3. 3 ની અંદર 3, 6 ની અંદર 3 ઉમેરો એટલે કેટલા થશે? 6, 7, 8, 9. 9 ને 9 18. કેટલા થાય? 9 દુ 18. તો 3 ખાના થયા. એટલા કેટલા થયા? 3. જો 2, 3. 3 માં 8 ઉમેરો 3, પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11. કેટલા થયા? 11 થયા. 11 ની અંદર કેટલા ઉમેરીશું આપણે? 11 ની અંદર બીજા 3 ઉમેરો. 11, 12, 13, 14 થયા. 14 ની અંદર બીજા 6 ઉમેરો. 14, 15, 16, 17, 18, 19, 20 થાય છે. બે ને 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11, 12, 13, 14, 15, 16, 17, 18. જો અહીંયા પહેલા 6 ઉપર એટલે અહીંયા 6 લખીએ આપણે. 6 પછી કેટલા આવશે? 3. કેટલા? 3. પછી આવશે 8. કેટલા આવશે? 8. 8 પછી કેટલા આવશે? 1. કેટલા? 1. તો જુઓ ગરોળીએ 4 ખાના થયા. 6, 3, 8, 1. 6 ની અંદર 3 ઉમેરો એટલે 9. કેટલા થાય? 9. 9 ની અંદર 8 ઉમેરો. 9 ની અંદર 8 ઉમેરો એટલે કેટલા થશે? 17. કેટલા થશે? 17. 17 ની અંદર 1 ઉમેરો એટલે 18 થયા. 6 + 3 + 8 + 1 બરાબર 18. 6 ની અંદર 3 ઉમેરો એટલે 9. 9 ની અંદર 8 ઉમેરો એટલે 17. 17 ને 1 18 થઈ ગયા 18. પછી અહીંયા જુઓ 12 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જાય છે? 12 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જાય છે? તો અહીંયા 12 આપેલા છે. બરાબર. તો અહીંયા આપણે જોઈશું અહીંયા આપેલા છે 6. 6 ને 8, 9, 10, 11, 12 થવા જોઈએ. કેટલા? 12. તો અહીંયા જુઓ 8, 9, 10, 11. 8, 9, 10, 11 ને 1 12. પણ એ 2 કેટલા થાય છે? 3 ખાના થાય છે. કેટલા? 3. જુઓ અહીંયા લખીએ આપણે કેટલા? 8. કેટલા? 8 લખીએ અહીંયા. 8 + 1. 8 + 1 + 2. કેટલા? 2. કેટલા થયા? 8, 9, 10, 11. 11 ને પાછા એક ખાઈ લઈએ. બરાબર. એટલે કેટલા થયા? 8, 9, 10. 11 ને 12 થઈ ગયા.
તમારે પણ તમારી બુકની અંદર આવી રીતે કરવાનું રહેશે. આ જે રમતની એવિયા છે એ તમારે તમારી જાતે દાવ કોને શરૂ કરવાનો છે, બરાબર, અને પાસા પરના અંક લખવાના છે. અહીંયા આપણું ચેપ્ટર 10 પૂર્ણ થાય છે. થેન્ક યુ.